જય હિન્દ જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે વાત કરીશું બોડેલી બીઆરસી ભવન ખાતે આનંદદાયી શનિવાર અંતર્ગત ત્રિદિવસીય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું। જીઆરટીસી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ છોટાઉદેપુર દ્વારા બોડેલી બીઆરસી ભવન ખાતે બોડેલી તાલુકાના શિક્ષકો માટે 3 દિવસીય સુંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદદાયી શનિવાર, શારીરિક શિક્ષણ, યોગ અને આપણી રમતો આ મુખ્ય વિષયો સાથે યોજાયેલી આ તાલીમ શિબિરમાં બોડેલી તાલુકાની વિવિધ શાળાના કુલ 69 જેટલા ઉત્સાહી શિક્ષકો ભાગીદારી નોંધાવી હતી। તાલીમ દરમિયાન નિષ્ણાત તજજ્ઞો દ્વારા શિક્ષકોને પ્રવૃત્તિમય શિક્ષણના પાઠ બનાવવામાં આવ્યા હતા। આનંદદાયી શનિવારના અમલીકરણ માટે શારીરિક શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। યોગ અને પ્રાણાયામના અભ્યાસની સાથે તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે ચિત્રકામ, ક્રાફ્ટ અને સંગીત જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। તાલીમના ભાગરૂપે તાલીમાર્થી શિક્ષક ભાઈ બહેનોને ભારતીય વારસા સમાન આપણી રમતો અંતર્ગત ઇન્ડોર અને આઉટડોર રમતોની પ્રેક્ટિકલ તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા હતા। તાલીમ વર્ગની મુલાકાત લેતા બોડેલી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિશાલભાઈ પંડ્યાએ તજજ્ઞોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની તાલીમથી શાળાઓમાં બાળકોનો સર્વાંગી વિકાસ થશે અને આનંદદાયી શનિવારના માધ્યમથી શિક્ષણ વધુ જીવંત બનશે એમ ખાસ ભાર સાથે જણાવ્યું હતું। નમસ્કાર। જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજિત આનંદદાયી શનિવારનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16 ડિસેમ્બર 2025 થી 18 ડિસેમ્બર 2025 આમ કુલ 3 દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। બીઆરસી ભવન બોડેલી ખાતે કુલ 69 તાલીમાર્થી શિક્ષકોએ તાલીમ લીધી, જેમાં 6 તજજ્ઞ મિત્રો દ્વારા તાલીમ આપવામાં આવી। આનંદદાયી શનિવાર ધોરણ 1 થી 8 તાલીમ અંતર્ગત શારીરિક શિક્ષણમાં યોગ, પ્રાણાયામ અને યોગ તેનાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી। તે દરમિયાન બીજા વિષય સંગીત અને ચિત્રકામ વિષય ઉપર પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી। છેલ્લા આપણી રમતો વિષય ઉપર ઇન્ડોર અને આઉટડોર આવી વિવિધ રમતો રમાડવામાં આવી, જેમાં શિક્ષકોને ખૂબ મજા આવી। મારું નામ ત્રિવેદી પ્રિયંકાબેન, ગળોદ પ્રાથમિક શાળા।